અને આપણા કાર્યકરોએ જે સપોર્ટ કર્યો એમાં મહિલાઓને પણ તો દેવો તો પડે જ ને સપોર્ટ. એટલે એમણે જે અમને કીધું એ પ્રમાણે અમે એમને મદદરૂપ થયા છીએ. અને આજે રૂકમણી દીવાનું જે દેવાનું હતું દાન, એના માટે પણ અમે લઈ આવ્યા. કાલે મેં કીધું કે તમે લોકો મહિલા મંડળવાળા દાવતે એવા છે એ અને જૂનાગઢના બંને જણા, એક વર પક્ષના બનજો, એક કન્યા પક્ષના. એમ તો એ લોકો તો જોયું ન હોય એટલા માટે બધું અમે લોકો લઈ આવ્યા છીએ. અને આજનું જે કંઈ લઈ આવ્યા છીએ ને એ બધું અમારા તરફથી દાન છે, મહિલા મંડળ તરફથી નહીં, અમારા તરફથી છે. ફૂલની બાકડી જે ભગવાનની અમને પ્રેરણા કઈ રીતે પ્રમાણે કરીએ છીએ. અને આપણા ધીમે ધીમે માળી જ્ઞાતિના તારણાઓ ધીમે ધીમે ચમકવા માંડ્યા છે. જેમ કે આપણા જૂનાગઢમાં બાબા મિત્ર મંડળ ચાલે છે, બીચ ટુ બીચ ચાલે છે. એવી રીતે દરેક ગામમાં ભગવાનની ઈચ્છાથી દરેક ગામમાં આવી કાર્યો થાય અને આપણે ફૂલ લઈને ફૂલની પાકડીથી મદદ થાય એટલી કરીએ. હું આમંત્રિત કરું ભાવનાબેન, અહીંયાના લીડર છે, અગ્રણી છે, અને એમને પણ અમને કીધું હતું કે એમના તરફથી કંઈક નાનો સંદેશ આપવા માગે છે. તો ભાવનાબેન ધંધુ ક્યાં ને? હા, આજ રોજ અહીંયા ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ બધાને હું આજ રોજ જે આ 3 દિવસથી જે આપણે કૃષ્ણ લીલા કથાનો જે આરંભ કર્યો છે તે નર્મદા જિલ્લા અને વડોદરા શહેર એની બાજુમાં એક નાનું એવું સુંદર ગામ આવેલું રાજપીપળા, એની અંદર આપણે જે માળી સમાજ રહે છે એની અંદર જે નાની વયના જે શૈલેષભાઈ અને કરણભાઈ જે સુંદર આયોજન કર્યું છે એને આપણે તાળીઓથી ગડગડાટ કે જે આ ગર્વકારી વિજ્ઞાનની ગોદમાં કે જે આ આયોજન કર્યું છે એને આપણે નમન કરવા જોઈએ કે આપણે ભાગ્યશાળી છીએ રામી માળી જ્ઞાતિ જૂનાગઢ કે આપણે આંગણે આવો સુંદર મજાનો આ બે ભાઈઓએ મામા ભાંજા થાય છે પણ એ બે જણાએ આવું સુંદર આયોજન કર્યું છે. એ બદલ હું બે ભાઈઓને સખત નમન કરું કે આવું આપણા માળી જ્ઞાતિમાં આવું આયોજન થયા કરે. અને આપણે જૂનાગઢ માળી જ્ઞાતિના ગમે શૈલેષભાઈ તમે ગમે એને ફોન કરશો, તમારા રૂપેશભાઈ છે, અમારા મોટુભાઈ છે, અમારા ભરતભાઈ છે, અમારે રાજેશભાઈ જે પ્રમુખ છે એની આખી ટીમ એવી છે કે તમે અડધી રાતનો ફોન કરશો તો તમારે આવવાની જરૂર નહીં પડે. ત્યાં તમારું જે હશે એ પૂરું થઈ જશે. તમને 3 શું અઠવાડિયે દિવસે વયા જશે તો તમને ખબર નહીં પડે. એ અમારા માળી જ્ઞાતિ જૂનાગઢ મહિલા મંડળ પાછળ કહે છે કે અમારી બહેનોને કઈ ન બોલ્યા એટલે થોડુંક મારે મહિલા મંડળનું કહેવું છે કે અમારી મહિલા મંડળ એટલી નારી શક્તિ એટલી જાગૃત છે કે ગમે ત્યારે અમારા ભાઈઓ છે એ ભાઈ અત્યારે નોકરી કરતા હોય કે બિઝનેસ હોય કે એ કઈ હોય તો એમ કે આજે આપણે આ પ્રોગ્રામ કરવો છે તો મહિલા મંડળ એમ કે બેનો તમારે આ કાર્યક્રમ કરવાનો છે. તો હમણાં થોડાક ટાઈમ પહેલા રામનવમીનો જે અમે ઉત્સવ કર્યો છે એમાં અમારા મહિલા મંડળનો પૂરેપૂરો સપોર્ટ હતો. એવું તો ભવ્ય કર્યું છે કે કોઈ કરી ન શકે. બસ વસ્તુ ના બે ભાઈઓને આ સરસ કાર્ય કરવા દે, ધર્મનું કાર્ય કરવા દે એવી શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મહિલા મંડળ 50 થી 55 બહેનો છે અને અમે એવું કાર્ય કરીએ છીએ કે કોઈના ઘરે જો મરણ થઈ ગયું હોય તો ત્યાં આપણે એવું છે કે ચૂલા પ્રગટે નહીં. તો અમે મહિલા મંડળને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ફૂલની તો ફૂલની પાકડી તો આપણે કડવા રોટલા આપણે ત્યાં મોકલવા જોઈએ. એટલે અમે બધા બહેનો સાથે મળી અને કડવા રોટલા મોકલાવીએ છીએ. જ્યાં મરણ થઈ ગયું હોય ત્યાં અમે ફોન કરીએ કે ભાઈ કેટલા જણાનું તો કેટલા. તો અમે પાણીથી જમવાનું માંડી અને પાણી અમારી રિક્ષા એક રાખેલી છે એના ઘરે પહોંચી જાય એટલું અમે